તો વરસાદ વરસે એટલે કઠવાડા જીઆઈડીસી બેટમાં ફેરવાઈ જાય, યુનિટો પાણીમાં ગરકાવ થાય અને લાખો રૂપિયાનું નુકસાન થાય। છેલ્લા 10 વર્ષથી કપરી પરિસ્થિતિમાં ધંધો કરતા વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણીનો નિકાલ નહીં થાય તો જીઆઈડીસી અન્ય માટે બંધ થશે। પ્રવેશ બંધની ચીમકી આપતા તંત્રએ પાણી નિકાલની બાહેધરી આપી। કઠવાડા જીઆઈડીસીમાં 500 યુનિટ આવેલા છે અને કરોડોનું ટર્નઓવર ધરાવે છે। વરસાદ આવે ત્યારે કઠવાડા જીઆઈડીસીની જે પરિસ્થિતિ છે ખૂબ જ વિકટ બનતી હોય છે ને આખા જે જીઆઈડીસી છે તે લગભગ બેટમાં ફેરવાઈ જતું હોય છે। ગયા વર્ષે અમે પણ અહીં પહોંચ્યા હતા ને અહીંની પરિસ્થિતિ ઓન સ્ક્રીન દર્શાવી હતી। ત્યારે આ વર્ષે જ્યારે વરસાદ આવશે ત્યારે આ જીઆઈડીસીની શું હાલત હશે તેને લઈને જીઆઈડીસી એસોસિએશન અને અહીંના વેપારીઓ ઉદ્યોગપતિઓમાં ફાળ પડી છે। બિલકુલ જોઈ શકાય છે કે કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે અમે આવ્યા છીએ। તમામ વેપારીઓ અહીં છે, જે ઇન્ડસ્ટ્રીઝના જે હોદ્દેદારો છે તેઓ અહીં છે અને તેમણે આ વખતે નક્કી કર્યું છે કે જો તેમના પાણીનો નિકાલ કે જેટલા 10 વર્ષથી થયો નથી તેનો જો આ વર્ષે નિકાલ નહીં થાય તો તેઓ અહીંના તમામ જે રસ્તાઓ છે જીઆઈડીસીમાં આવવાના તે આમ લોકો માટે બંધ કરશે। અહીંના જે સેક્રેટરી છે, પ્રમુખ છે ને વેપારીઓ તેઓ આપણી સાથે છે। સૌથી પહેલા અહીંના વેપારી સાથે વાત કરીશું। અહીં જે પાણી ભરાવાની સમસ્યા છે છેલ્લા 10 વર્ષથી, એના કારણે શું તકલીફ પડે છે? સાહેબ, છેલ્લા 10 વર્ષથી જે સમસ્યા છે એના લીધે વર્કર્સ આવતા નથી, પ્લસ ટ્રાન્સપોર્ટેશન ખોરવાઈ જાય। અપડાઉન માટે કોઈ જ ટ્રાફિક રોડ ઉપર, રિંગ રોડ ઉપર બી એટલો ટ્રાફિક હોય છે, આવવા જવાની એટલી બધી તકલીફ પડે છે કે કંઈ કહેવાય એવું જ નથી કોર્પોરેશનને કે એના માટે કોઈ સુવિધા હજી સુધી 10 વર્ષ, છેલ્લા 10 વર્ષ ત્યાં કોઈ સુવિધા મળી નથી અમને। આ વર્ષે ટ્રાય કરી છે અમે કે કંઈક નિરાકરણ આવે એમનું। કેટલું નુકસાન થાય? અંદાજે દરેક કંપનીના જે પાણીમાં બોટ 1.5 2 ફૂટ પાણી ભરાય છે, 50 લાખ રૂપિયાનું નુકસાન આવે છે ફેક્ટરીઓમાં। બિલકુલ, 50 લાખનું નુકસાન દર વર્ષે ભોગવવાનું આવે, મોટું નુકસાન આવે છે કહી શકાય। આપણી સાથે સમીરભાઈ પટેલ છે, સેક્રેટરી। સમીરભાઈ, આ જે સમસ્યા છે આના કારણે આ વખતે રસ્તા બંધ કરવાનો નિર્ણય કર્યો છે, શું નિર્ણય અને કેમ આવો નિર્ણય કરવો પડે? છેલ્લા 10 વર્ષથી જે પાણી ભરાઈ રહે છે એનો કોઈ નિકાલ નથી। કઠવાડા જીઆઈડીસીમાં બધું પાણી હાઈવે ઉપરથી કે ત્રિભુવન બાજુથી કે રોડ ઉપરથી બધું પાણી એક જગ્યાએ ભેગું થઈને ઓછામાં ઓછી 40 ઇન્ડસ્ટ્રી બંધ થઈ જાય, અને નહીં હોય તો ઇન્ડસ્ટ્રી, લેબર અને ઇન્ડસ્ટ્રીનું 100 કરોડનું અંદાજે નુકસાન થઈ જાય, પાણી ભરાઈ જાય છે। એટલે આ પાણીનો નિકાલ ના થાય એના માટે અવર જવરની પબ્લિક ના કરી શકે, જીઆઈડીસીના રોડ વાપરી ના શકે, એટલે અમે જે અંદર ઇન્ટરનલ જે રોડ છે કે જે પબ્લિક વાપરે છે અમે બંધ કરી દીધા છે। બિલકુલ, તો આપણી સાથે ઉપપ્રમુખ પણ છે। ઇન્ટરનલ રોડ બંધ કરવાથી તમે જે વિરોધ દર્શાવી રહ્યા છો, તંત્રને કોઈ રજૂઆત કરી કે કેમ? કારણ કે આ વર્ષે પણ આ પ્રકારની પરિસ્થિતિ જો થાય તો ખૂબ વિકટ પરિસ્થિતિ હોય છે। આ વખતે અમે તંત્રને રજૂઆત પણ કરી છે અને તંત્રને રજૂઆત કર્યા પછી માન્ય મંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે અને મંત્રીશ્રીએ ખૂબ સારો ઇનિશિયેટિવ લઈને આ લાસ્ટ 21 તારીખે અમારી સાથે મિટિંગ પણ કરી, ડીવાયએમસી અને મંત્રીશ્રીને ત્યાંથી પ્રતિનિધિ મોકલ્યા હતા અને ખૂબ સારો રિસ્પોન્સ આપ્યો છે આ વખતે, અને ખૂબ નજીકના સમયમાં આ કાર્યનું નિવારણ આવી જશે એવી ખૂબ અને અમને બાંહેધરી આપી છે। આ બાંહેધરીને લઈને અત્યારે અમે એમની ઉપર ભરોસો મૂક્યો છે અને ભવિષ્યમાં અમે જોઈએ છીએ કે પણ આવો નવો જ ભરોસો અને આજે અમને કહ્યું છે એ કામ અમારું પતી જાય એવો અમને અત્યારે હાલ તો વિશ્વાસ છે, પણ જો કદાચ ના પતે તો અમારા એસોસિએશનનો જે નિર્ણય છે એ યથાવત રહેશે। બિલકુલ, તો વર્ષો જૂની સમસ્યા છે અને તમામ જે યુનિટો છે તેઓ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે। લગભગ 500 જેટલા યુનિટ આ એસોસિએશન, આ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા છે અને તમામને જે છે આ વરસાદને કારણે પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે આ વખતે તમામ રસ્તાઓ બંધ કરવાનો એસોસિએશને નિર્ણય લીધો છે। તંત્ર દ્વારા બાહેધરી આપવામાં આવી છે, પરંતુ જો સોલ્યુશન જે દસકાથી થયું નથી તે આ વર્ષે થશે કે કેમ તે હજુ પણ એક મોટો વિકટ પ્રશ્ન છે। કેમેરા પર્સન ગજરાત સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ,